આજ જ્યારે જયરાજસિંહની આવે તો જયરાજસિંહને કોર્ટમાંથી આજે આપણે અપીલ જામીન લઈને આવ્યા. આજીવનની સજામાંથી હાઈકોર્ટે એને સજા ફટકારી જયરાજસિંહ જાડેજાને, અને એ સુપ્રીમમાંથી ઓર્ડર લઈને આવ્યા અપીલ જામીનમાં. એટલે એ અપીલ કાયમી જામીનમાં એ બહાર નથી, એ અપીલ જામીનમાં બહાર છે. તો અનિરુદ્ધસિંહ જાડેજાની જો આવી રીતની કોર્ટ એને આવી રીતનો કાર્યક્રમ કરતો હોય અને અનિરુદ્ધસિંહ જાડેજાને જો 18 વર્ષ આપ્યા પછી એ જેલમાં જવાનું થતું હોય તો જયરાજસિંહ જાડેજાને કેમ નહીં? બરોબર. અને જયરાજસિંહ જાડેજા અપીલ જામીન લઈને આવ્યા હતા. એ ઓર્ડર એવો હતો કે ભાઈ 6 મહિનાની અંદર કે 7 મહિનાની અંદર આપણે આ કેસ પતાવીને જજમેન્ટ આપવું કે ભાઈ આરોપી કે નિર્દોષ કે ભાઈ સજા. પણ એ જ કેસ આજ 8 વર્ષ થયા ખેંચાઈશ. કેટલા વર્ષ થયા? 8 વર્ષ થયા. તો ન્યા કેને કાવડિયા દઈને સેટિંગ કર્યું? આની વ્યવસ્થિત તપાસ થવી જોઈએ. પરસોત્તમ બાપા, અમારે તમને પર્સનલ મુદ્દો આપવો પડે. પીપળિયા ભાઈ, કે તમે અનિરુદ્ધસિંહ જાડેજાનું ધ્યાન રાખતા હોય તો આપણે એવું નથી કે એક જણાને ઉખેડીને નાખવા કે આનું આમ કરવું. ના, કાનૂન બધાય માટે હરખું છે. મારી માથે પાસા કરી હું